તમને કહું हम कब पूछना आप क्या हो या ચોંટી ગઈ મગજ હલાવે મારો મગજ અટેચ મેન્ટલી ડિસ્ટેબલ છે એકચ્યુઅલીમાં સાગર સિદ્ધપુરા. તો કેમ છો મિત્રો, અમારા ન્યૂ વિડીયોમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. કાલે જોયું એમ તમે કે થોડોક વ્લોગ નાનો બી નહોતો અને બહાર જઈને અમે થાકી ગયા હતા એટલે કંઈ બહુ મોટું શૂટ નહોતું કર્યું. પણ આજના વ્લોગમાં છે ને અમે કંઈક મસ્ત એવું કંઈક કરવાના છો. કિંજલને કોલ કર્યો હતો, તે છે ને કોલેજેથી જો કેટલા વાગ્યા અત્યારે 2 વાગવા આવ્યા છે અને કિંજલ હમણાં જ આવી હતી. હજી એ બહારથી જ જતી રહી કેમ કે એ જમવા ગઈ છે. જમીને આવે ને પછી અમારે એક એડ પ્રમોશન શૂટ કરવા જવાનું છે. પ્રમોશન શૂટ કરીશું ને પછી કંઈક વ્લોગ માટે તમારી માટે કંઈક વિચારીશું કે આજના વિડીયોમાં આપણે શું કંઈક બનાવશું મસ્ત. તો કિંજલ આવી ગઈ ને નકરું ટેબલે સડીને બે ગઈ છે, કાંઈ કામ જ નથી કરવું. આજે શૂટ કરવા જાઉં તોય હરખી નથી રહેતી. પણ શું છે પાણીનો લાવો તો પણ પીવાનું છે, પીવાનું પાણી. આયા પણ બાર ચોકડી છે ને બાર હું કામ આયા પાછળ ચોકડી ને એવું બધું છે, હાથ બાથ ધોઈ શકવી પણ નહીં. આને તો બહાર જ જવું છે. ચોકડીમાં હાથ નથી ધોઈ આવતો ત્યાં નળ છે. ખોલું એકચ્યુઅલીમાં મને આળસ આવે. જલ્દી જલ્દી શૂટ કરવા જવું છે. તો મિત્રો મસ્ત મજાની આવી ગઈ છે શોપે. કીધું મેં તો આ બેઠી હતી મેં હમણાં બ્લોગ જ ચાલુ હતું. ઠીક એવું છે. ચોરી છુપીને વ્લોગ ઉતારે, મારે સામે ઉતારે તો ખબર પડે. હમણાં ઉતાર્યો તો તને આયા તો દોડતી હું માંડવી પાક ખાવામાં પડી હતી. ઢેફલી પાક. તું ઢેબલી જ છો. તું ઢેફલો. આવું નથી હોતું. કોઈ ક્યાં? પણ લેતા આવ્યો તો શોપે બેહાડી દે. પણ નથી કોઈ. દીદી કોલેજ ગઈ છે. ફોનો મેરા ઈચ્છે એમાંય 3 વાગ્યા છે ને હવે હા એમાંય તે એકચ્યુઅલીમાં પેન્ટ છે લઈ લો તો ચેન્જ કરવાનું છે. હું પેન્ટ પડ્યું છે થેલીમાં, કેમ ચેન્જ કરવાનું છે અસ્તીનું. એ અત્યારે થોડું લઈતું જાઉં. પણ આપણે સંસ્કાર મંડળ જાય છે ને તો ત્યાંથી પીછલા ક્યાં આવું, પછી આપણે પાછું બપોર આવું, પાછું એ બાજુ જવું તો કેટલી વાર લાગે. હા બોલો હા ઇટ્સ ઓકે. ફોન લેવાનો એટલે લઈ લો. ફોન ક્યાં છે મારો? લઈ લો. ઓય હા તો નહીં આવું, જાઓ નહીં આવું, જાઓ વૈયા જાઓ. મારો ફોન નો લીધો, નહીં આવું, ગો. ચાલો ના મારો ફોન નહીં લીધો. અહીંયા લાય અંબાઈ દે લીધો. મારા ફોનનું તમે જોઈ શકો છો કવર ન્યૂ એડેડ છે. ન્યૂ એડેડ છો કવર. મારો ફોન નો લીધો. કેવું વાગ્યો હાથમાં પણ. ઓપ્પો હાશ બાપા, આનંદ નથી કાઈ. મારા હેરમાં દાંતીઓ ફેરવેલો. હાલ છે રેડી છે બહુ હરખું કયો ને. બહુ હારા. મારો દુપટ્ટો લીધો, બંધ કરી દીધો ને. આ તો પણ લોગ ઉતર કરે પણ મારી વસ્તુ કાઈ નો લે. સકાયું છે પણ આ તે તમે સોરી તું નથી જાતી અંદર. નહીં, મેં શૂઝ પહેર્યા. શૂઝ ને ક્રોક્સ પહેર્યા. હામો પડ્યો દુપટ્ટો તો ત્યાં અંદર જાય. મગજ હલાવે મારો મગજ અટેચ મેન્ટલી ડિસ્ટેબલ છે એકચ્યુઅલીમાં સાગર સિદ્ધપુરા. સાચી વાત. મેન્ટલીમાં ડિસ્ટેબ ઈ પાસે કે સાચી વાત છે. શું કીધું? મેન્ટલી ડિસ્ટેબ છે. ગાંડો. હા સમજાય તો છે થોડું ઇંગ્લિશ. હાલો કાંઈ વાંધો નહીં. અમારે જવાનું છે એક શોપ, મોબાઈલની શોપ છે, ત્યાંનું પ્રમોશન કરવા. તો અમે જઈએ છીએ પ્રમોશન કરવા. હા હા અને સાગર મને આજે લઈ દેવાના છે કપડાં. તમે કીધું તો હું લઈ દઈશ તને ઓરેન્જ કલરનું ટી શર્ટ ને વ્હાઈટ કલરનું પેન્ટ. હાવ જુઠ્ઠું બોલો, મારી પાસે પ્રૂફ નથી. છે ને ગૂગલ પે ચાલુ છે ને રેકોર્ડિંગ નથી. મારું Pay ચાલુ છે? એકચ્યુઅલીમાં અકાઉન્ટ હોલ્ડ થઈ ગયું હમણાં હું તને ત્યાં જઈને કરી દઉં. છે. અનહોલ્ડ કરાવવું પડશે અને ઈ મારે સાવરકુંડલા ઠેઠ જવું પડશે કારણ કે મારા ખાતું ત્યાં છે. હા હું હમણાં કરી દઉં. કેમ? મારો ફોન જો તો લાવો કેમેરો ટીકી. કેમેરો ડીકીમ નાખો છો, મને બ્લોગ નહીં બનાવતી. હાલો બનાવો નાખી દો ને. પછી ક્યાં રસ્તા? હાલો મિત્રો અમે કામ પતાવીને પછી શૂટ ઉપર આવ્યા હતા. અમારું મસ્ત શૂટ થઈ ગયું છે સ્ક્રિપ્ટ સાથે. ઓકે હવે શોપે જાવું ને પાછું. હા અગર આપણે અમારે પ્રમોશન કરવાનું અમારી શોપનું તો હવે અમારી શોપનું અમે પ્રમોશન કરી દેવી. હા હાલો. મજાનું અમારે જે પ્રમોશનનું શૂટ હતું એ કામ કરીને પાછા આવી ગયા દુકાને. એક વાત હવે કહું? દુકાનનો વિડીયો શૂટ કરવાનો છે. એક વાત કહું, આ લાઈટો ચાલુ કરો ને તો બ્લોગ આવે હરખો. હા તોય હું ધોળા માણસો હોય ને લાઇટોની જરૂર ન પડે એકચ્યુઅલીમાં. સારા જ આવે. હેલો કાતલિંગ થઈ ગયા.
જો તો ખરી પણ આ શું કરેશ અહીં શું થયું હમ? શું થયું કાંઈ નહીં આ કરું છું છે મેં કીધું તલીન ક્યાં થઈ ગયા મેઘધારા શું ખાવ કાંઈ નથી ખાતો મને ખબર છે editing માંડવી કરી. પાક ખાવસ તો તું હું લાવ. લાવીને આખો ડબ્બો ખાઈ જાય મારી હાટું લાવીશ હું બચાવીને બધું ખાઈ જાય કાંઈ નહીં મારા ઘરે કિલો એક રાખ્યો મારા ઘરે કિલો પડ્યો એક રાખ્યો તારા મને ખાવ ચાંદી પડી છે મારા મોઢામાં બે ચાંદી મોઢામાં ને એક જીભમાં પડીશ મારી મહેંદી એટલી છે ને કે હજી નહીં ગયું જોવો મિત્રો કે દૂની પાડી છે બહુ સારું તો કિંજલ જાય છે અત્યારે કે ગણપતિ દાદાને દર્શન કરવા સિદ્ધિવિનાયક. સિદ્ધિવિનાયક તો હાલે કેમેરો લેતી જા અને તું બ્લોગ બનાવજે મારે બનાવી હા, રહ્યો લઈ ત્યાં જા. ક્યાં બનાવું ધ્યાન રાખજો કેમેરા હા ઓકે ચલો અમે જઈએ છીએ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના મંદિરે હું મારી મમ્મી મારી માસી ને મારી બેન હાલો મળીએ પાછા ત્યાં જઈએ ગયા છીએ ફાઇનલી સિદ્ધિવિનાયક મંદિરે તમે જોઈ શકો આ અમારા ભાવનગરમાં ફેમસ મંદિર છે તમે કંઈ કહેશો અમે કાંઈ નહીં કહીએ અમે પહોંચી ગયા મંદિરે કાંઈ નહીં બસ અમે પહોંચી ગયા મંદિરે હવે દર્શન ને એવું કરી લઈએ પછી પાછા જઈએ રિટર્ન દુકાન કિંજલ દર્શન કરીને વહી આવી તે વ્લોગમાં બતાવ્યું હતું કિંજલ ગણપતિ બાપાને કે એવું કંઈ નહોતું મંદિરમાં શૂટ કર્યું કે અલાઉડ નહોતું ત્યાં હું મંદિરમાં શૂટ કર્યું હતું ગણપતિ મંદિરમાં હું દર્શન કેમેરા જ કરાવ્યું નહોતી લઈ ગઈ ગળદી એટલી હતી ને મેં કાંઈક પડી જાય ડીકી મેક દીધો હતો. હા. ઠીક અચ્છા પડી ગયું હોય તો કોની હાજરી? તમને તો દર્શન ન કરાવ્યા કાંઈ વાંધો નહીં તો હવે અમે લોકો જઈએ છીએ એક રીલ્સ શૂટ કરવા મારી શાયરી રીલ્સ તો જલ્દી શૂટ કરતા આવી ચલ બકા ઓય હું થયું છે તને હાલો એવું ચાહે નહીં તો તાર વારો પડી જવાનો છે નથી જાતું ખાઈમ તું શૂટ કરીને આવવા દે પછી તાર વારો છે અમારી લોકેશનમાં કંઈ ખાસ નથી રોડ છે ને આ અમે ઊભા છે આ મેન તો આ નારિયેળ આવે ને એટલે અમને એમ છું કે આયા એક મારી રીલ્સ ઉતારી લો બરોબર ને મારીને તો કઈ પતો જ નહીં તમારે હવે ન પત્તો હોય કાંઈ શૂટ કરીને આવી ગયા શોપે પણ શોપે આવ્યા તો લાઇટ જ નથી કેટલું શોપમાં અંધારું છે જો હાવ અંધારું છે તો આને અંધારામાં હક નથી પણ શું કરો છો વિડીયો એડિટ કરવાના છે નહીં 4 વિડીયો એડિટ કરવાના છે 3 તારા નહીં 5-6 વિડીયો દુકાનનું બાકી છે હજી. પડી નહીં જાવ ને ઓલું ગ્લુકોઝનું પાણી લઈ લીધું સોડા લીંબુ શરબત લઈ લીધું સોડા લઈ લીધું વિચારવાનું નહીં 10 વિડીયો હોય કે 20 વિડીયો હોય ચાલુ કરો તમે એટલે પૂરું છે હા લેક્ચર તમારી પાસે રાખો હો ને તું કઈ કરીશ નહીં હવે બે જઈશ નિરાતે લાઇટ નથી તો શું કરું એક કામ કર તું ખાલી છે ને ખાવાનું મંગાવી દે મને નહીં પૈસા આવે ને તો ન માઇક આપો તમે ખવડાવો ને આજ તો નથી મારી માઇક મારી પાસે નથી ઓકે ક્યાંય ઘા કરી દીધું માઇક હા હાથમાં પકડ્યું હતું ને એટલે કિંચલ ને કઈ કદર નથી માઇક મને બધી કદર છે તમને કાંઈ કદર નથી એ મને એમ કહે છે માઇકની કદર નથી પણ હું આમ રાખીને આમ બોલતી હતી ને એટલે જો મેં અહીંયા કંઈક માઇક હાથમાં કે એમ કંઈક નાખ્યું હોય ને ટી શર્ટમાં તો પછી ભૂલાઈ જાય ફોન આવી ગયો છે મારા મમ્મીને ફોન આવી ગયો છે. હા કામ કોપી હશે આવે. અભિયાન લાવો મારે કાંઈક કામ હશે હા 2 મિનિટ વેઇટ કરો મિત્ર મારા મમ્મીને ફોન આવે છે ને શું કામ હશે એ પૂછવું જોઈએ ખબર નહીં મારા ખોબા ન ઉપાડી લે અમે હમણાં ગયા હતા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જો કે ક્લિપામાં આવી જ ગઈ છે તો ત્યાં છે ને એવું કંઈક ઓલું માન્યતા છે બાકી બધા ગણપત બાપાને છે ને આમ તત્તીસંત હોય એ મંદિરે છે ને આખા ગુજરાતમાં એક જ મંદિર છે ઊંધી છે એ ભાવનગરમાં છે ને કાળિયા બીટથી આપણે આમ જઈએ ને અમે ગોતતા ગયા હતા ને આ સિદ્ધિવિનાયક ગણપત બાપાનું મંદિર એ ઉપર લખેલું છે આજ મંગળવાર ને તો બહુ માન્યતા છે બહુ બધું મન ન ગમતું કિંચલ. હા તો તમને કીધું તો તમને ન આવ્યો તો શું કરું મન ન 2 મિનિટ હો મિત્ર મારા મમ્મીને ફોન કરી લઉં એનો ફોન પતી ગયો ક્યારના લપ કરતા હતા માંડ મૂક્યું આખો દી જમવાનું એટલે સાંજે હું જમવાનું બનાવી એનો ફોન વહેલા રાખ લાઇટ આવતી નથી લાઇટ સબ સ્ટેશને ચડો ને ઉપર જાઉં ને આગળ ગરમી થાય છે ને? હા ગરમી થાય સબસ્ટેશને અને વ્લોગ ઉતારવાની મજા ન આવે લાઇટ વગર અંધારું આવે સબસ્ટેશને સડાવો તો. હા ત્યાંથી એકાદો વાય ફિટ કરી દો એટલે લાઇટ આવી જાય એવું ન હોય ગાંધી ઉપરથી બંધ પડ્યું હોય ટાટર પાડી દીધું હોય તો ટાટર શરૂ કરી આવો મારા હાથમાં ન હોય તો તમારા ભાઈબંધ કોકને કહો ટાટર પાડી આવે લે ભાઈબંધ ટાટર પાડતો એવું મારા હાથમાં હોત તો હું આયો હોત હું વારે બંધ કરી દઉં તો તાર એસી મુકાઈ દેત કા એક રૂમે નહીં એક એમ નહીં એવું ચાલુ હોત ને તાર ઘરનું પેલા ટાટર પાડે છે હું પીજી વેસલમાં હોત ને તો આખું ચિત્રામાં ટાટર પાડી દેત આખા ચિત્રામાં હું ટાટર ચિત્ર લઉં છું એટલે હા ગાંડી. આખા ટાટર પાડી દેત તમે થાવ નકરું એવું જ કીધા રાખે હાલ કાંઈ નહીં હાલો હવે અત્યારે હવે બ્લોગ બંધ કર્યું કારણ કે આ લાઇટ વગર મજા ન આવે કંટાળો ના આવે લાઇટ આવે ને તે મળે તો કસ્ટમર હતા અમારી શોપે અને કિંજલ કરે છે કામ કેમ કે હું નથી કરાવતો મારે હજી એડિટિંગ ને હજી બાકી છે તો એ કરવાનું છે કરી લેશ ને આવું નહીં પડે ને મારે એમ તો જીવ હાલતો નથી એકલું કરવાનું રીલ બનાવો
રીલ્સ બનાવવાની છે હજી કપડાને. હવે રીલ્સ રહેવા દે ને, આજે કાલ કરીએ રીલ્સ. કાલે જ છે, કાલે હા તહેવાર છે. આજ નાખવો પડે કા વિડીયો. અરે લાટ તો ક્યારની લાટ નહીં, લાઈટ તો ક્યારની આવી ગઈ હતી પણ કસ્ટમર આવ્યા તો પછી હું ભૂલી ગઈ વ્લોગ લેતા. પછી થોડુંક વિડીયો એડિટિંગ ને કામે ચડી ગઈ. પછી આ થોડુંક વોટ્સએપમાં જવાબ આપવાનો હતો તો એ લાઈને ચડી ગઈ. આ ક્યારના વિડીયો એડિટિંગ કરે કામ નહીં પતું, ફોન મારો સ્વિચ ઓફ થઈ ગયો. મારામાં એટલું એને એડિટિંગ કર્યું કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો એ જે એનો ફોન ઉપાડ્યો. હવે રીલ્સ એડિટ થાય હે શું એડિટ કરો છો? છે રીલ્સો. રીલ્સો નહીં, રીલ્સ એડિટ થાય છે. હા આમ તો ઘણી બધી હોય એટલે રીલ્સો કહેવાય. બહુ વચનમાં આવી જાય, એસ લાગે, એસ લાગે એટલે બહુ વચન આવી જાય. રીલ્સો એડિટ કરતા હતા. મારી પાસે ઇંગ્લિશ ગ્રામર શીખવું હોય તો ખજાનો છે હો, તમને કહું. हम कब पूछना आप क्या हूँ यहाँ ચોંટી ગઈ. ઇંગ્લિશ ગ્રામરનું કીધું ને તેની કેસેટ ચોંટી ગઈ. તું ફોન ચાર્જિંગમાં મેક દે ને. કોનો? તારો આ કેમ કાઢ લીધો? ચાર્જિંગમાં મેક દે. સ્વિચ ઓફ થઈ ગયો સ્માર્ટફોન. તો ચાર્જિંગમાં મેક દે. ચાર્જિંગમાં તો છે. આ કોનો તે ચડાવ્યો છે આ વાયર? જોતો તું કઈ કે ઉપડતો નથી ફોન. મેં મારું 15 નો ચાર્જિંગ, મેં 30 નો ચાર્જિંગ કર્યું. ક્યારનો ફોન કરું તો સ્વિચ ઓફ મારી બહાર જ નહીં આવતો. મેં કીધું ચાર્જિંગ કેમ નહીં થતું? આનો કેબલ ચડાયો હતો. ગોખા જેવી નહીં. હા જો તો પાછું લઈ ગયા પાવર બેગ ને બધું. આ વાયર મેં ચડાવ્યો તો નિયાના ફોનનો છે. પાવર બેગ એ લઈ ગયું. આ મારી પિન છે. હવે મારો ફોન સ્વિચ ઓફ ડબલું પડ્યું. છે મારો ફોટો. તું ફોન ચાર્જિંગમાં મેક દે કે બીજી લોક નો તમારે ન મૂકી દેવાય. મેકવાનો કે માર ખાશ. ઉભા રહ્યો મિત્રો, ફોન ચાર્જિંગમાં. કેમેરો ચાલુ રાખવાનો છે. હા લોક થઈ જાય 15 મિનિટ ઉપર. હા ભલે 15 મિનિટનો મિત્રો આપણે રહેજો. હું ફોન ચાર્જિંગમાં મૂકી કેટલા દઉં. વાગે ઈ તો કે મિત્રોને? કેટલા વાગ્યા મિત્રો? 7:45 થયા છે. ઘરે જવાનો ટાઈમ થઈ જ ગયો છે. હમણાં જ જઈશું અમે. કિંજલનો ઘરે જવાનો ટાઈમ પાકી ગયો છે. એટલે હું તમારા અહીંયા નાઈટ આઉટ કરવાનું છે? હાલે તને નથી ખબર? ના ના મને નથી ખબર. હું તારે નાઈટ આઉટ કરવાનું, દુકાન ખુઈ જવાનું શટર પાડી. ઉભા રહ્યો મિત્રો, તમને હાલ ને આપણે મને તો એ આપણે 24 કલાક દુકાને રહેવાની ચેલેન્જ. મન બીક લાગે હાંજે હું ન રહું. હાંજે તો હું છે ને હું હાંજે કાંઈ ન રહું. મારી ભૂતના મમ્મી અવાજ ને એવા બધા હાંજે તો મારી મમ્મી સિવાય ક્યાંય ન રહું. બીક લાગે મને. હારું છું પોસ્ટ નોટ કર્યો હું મસ્તની બેડ ઉપર સૂતી હોય ને મારી મમ્મી નીચે ગાડલો નાખીને એટલે સૂતા. બીક નો રે એમ કે. અને અને દરવાજો કરી દો, આંકડીઓ ભગડીઓ બંધ, પાણીની બોટલ લઈને. લાગે બીક હાંજે. એમાંય જો કોઈ બારીને બાયનું ખોખડાયું તો હું તો માથે ગોદડું ઓઢીને ભૂઈ જાઉં. અહીંથી દબી દઉં ને પગેથી દબી દઉં ને હાથેલી દબી દઉં ને કોઈને કાંઈ જવાબ જ ન દઉં. બીકડે નહીં. બહુ બીક લાગે મને. એમાંય કોકે કીધું હોય તો લેતા ઊભી થઈને ટમકું કરતો, એટલે હું તો હુઈ જ જાઉં. ટમકુ એટલે નાનું એવું ટમકું, જરીક એવો પ્રકાશ પડે ને ટમકું અચ્છા, કહેવાય. નાની લાઈટ. નાની લાઈટ કહેવાય. અમે એને ટમકું કહીએ. અમારા ગામડામાં એને ટમકું કહે. હાલો કાંઈ નહીં, હવે ઘડીક અમને 15-20 મિનિટની વાર છે. એડિટિંગ કરી લે પછી અમે જઈએ કરીએ. પછી આ તમને થોડીક તમારી હારે વાત કરશે, કારણ કે ક્યારની હું કરું તમે લોકો કંટાળી ગયા છો. અમારે વાગી ગયા છે 8 અને મસ્ત મજાના મેં પહેરી લીધા ચશ્મા. 8 વાગ્યા ને તો ચશ્મા પહેરી લીધા. બહુ તડકો નીકળે ને અત્યારે. 8 વાગ્યા અહીંયા બહુ અમારે લીલા સર્કલ તડકો નીકળે તે ચશ્મા પહેરવા જ પડે. એટલે તડકાના આવે ચશ્મા પહેરીને ખોટા ઘરે વૈયા જવી. તડકો લાગે ને કાળા પડી જાવે. એટલે તો ઘરે વૈયા જાવી. શું બોલવાનું? આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. તમે નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એક નાની એવી કમેન્ટ કરો. અમે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.